ભાજપના વધુ એક ધારાસભ્યએ પ્રશાસનની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા। સુરત જિલ્લા કલેક્ટર કચેરીમાં ધારાસભ્યો અને પ્રતિનિધિઓની સંકલન બેઠકમાં પૂર્વના ધારાસભ્ય અરવિંદ રાણાએ સુડા સામે ગંભીર આરોપ લગાવ્યા છે। તેમનું કહેવું છે કે સુડા વિસ્તારમાં આવતી 82 જેટલી શૈક્ષણિક, ગેમિંગ અને હોટલ જેવી મિલકતો બીયુસી ફાયર એનઓસી ન હોવાને કારણે સીલ કરી દેવાય છે, પરંતુ સુડા વિસ્તારમાં આ સિવાય બીયુની મંજૂરી વગરના યુનિટો પણ ચાલી રહ્યા છે। તેની જવાબદારી કોણે નક્કી કરવાની છે? આ સાથે પણ કહ્યું કે માલખાઈ અધિકારી અને માળખાઈ ચૂંટાયેલા પ્રતિનિધિઓ આ કામગીરી હવે સુરતમાં ચાલવાની નથી। જિલ્લા કલેક્ટરે આગામી સંકલનની બેઠકમાં મનપા કમિશનરને ઉપસ્થિત રહેવાનું ફરમાન કર્યું। સુડા અધ્યક્ષ તરીકે સુરત મનપા કમિશનર શાલિની અગ્રવાલની નિયુક્તિ કરવામાં આવી છે। હમણાં જ લોકસભાનું ઇલેક્શન પત્યું, આચાર સંહિતા પૂરી થઈ એટલે સુરત કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં માનનીય ધારાસભ્યશ્રી અને સંસદ સભ્યશ્રીની સંકલન સમિતિ મળી હતી। આ સંકલન સમિતિની અંદર કેટલાક પ્રશ્નો હતા, કેટલીક રજૂઆતો હતી અને કેટલીક માહિતીઓ માંગવામાં આવી હતી। એ માહિતીના ભાગરૂપે સુડા વિસ્તારની અંદર જે રાજકોટમાં ગમખ્વાર ઘટના બની, જીવતા બાળકો, નિર્દોષ બાળકો ભૂંજાયા, કેટલાક લોકોને જે ખરાબ પરિસ્થિતિ આખા રાજ્યમાં બની અને એના ભાગરૂપે સુડા વિસ્તારની અંદર પણ આવી સીલિંગની કાર્યવાહી ચાલુ થઈ, એની માહિતી માંગવામાં આવી હતી। એમાં સુડાના કારોબારી અધ્યક્ષ તરીકે એ અધિકારીએ લગભગ 82 જેટલી મિલકતો સુડા વિસ્તારની અંદર, એ લગભગ શૈક્ષણિક હેતુવાળી 80% મિલકતો, કેટલીક મિલકતો જેમાં હોસ્પિટલ ચાલતી હતી, કેટલીક મિલકતોમાં ગેમિંગ ઝોન ચાલતું હતું અને એવી મિલકતો પર સીલ મારવાની કામગીરી ચાલુ કરી હતી, એવી માહિતી આપવામાં આવી હતી। ત્યારે પ્રશ્ન એ થાય છે કે જે મિલકતો આજે બની નથી, વર્ષોથી ચાલતી હતી, મેં જે માહિતી માંગી એમાં કેટલીક મિલકતોમાં 1980 થી કાર્યરત હતી, કેટલીક મિલકતો 2000ની સાલથી જ કાર્યરત હતી અને આવી મિલકતોને આજે જ્યારે સીલ મારવામાં આવે છે ત્યારે કોઈ અધિકારીની જવાબદારી આમાં બને છે કે કેમ? સુડાના કારોબારીના અધ્યક્ષ તરીકે સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર છે અને એની જવાબદારી આવે છે કે સુડા વિસ્તારની અંદર જે કંઈક બાંધકામની પ્રવૃત્તિ ચાલે છે એની પર નિયંત્રણ રાખવાની જવાબદારી GDCR પ્રમાણે એક કોમ્પિટન્ટ ઓથોરિટી તરીકે મ્યુનિસિપલ કમિશનરની છે। ત્યારે મ્યુનિસિપલ કમિશનરશ્રીએ પોતાના તાબાના અધિકારીઓની ઉપર આવા પગલાં લેવા જોઈએ। એક પણ પગલાં લીધા નથી અને 82 મિલકતોને જ્યારે સીલ મારેલી છે, 82 મિલકતોની ઉપર બીયુસી નથી અથવા તો એની ઉપર આપણે ફાયર સેફટીની સુવિધા નથી, એમ કરીને મિલકતો સીલ મારી છે, ત્યારે આમાં કોઈ અધિકારીની જવાબદારી બને છે કે કેમ? જો અધિકારીની જવાબદારી બનતી હોય તો એ અધિકારી ઉપર પગલાં લેવા જોઈએ, કારણ કે જેની સીલ મરાય છે તે લોકો ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે જ્યારે અમારી પાસે રજૂઆત કરવામાં આવે છે ત્યારે એ લોકોનો જે આક્રોશ હોય છે કે જે તે વખતે જે અધિકારી છે, જેની જવાબદારી છે તેને આ કામગીરી કરવી જોઈતી હતી અને કામગીરી કરી નથી અને આજે અમારા મિલકતો પર સીલ મારે છે, ત્યારે એક ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે અમારી જવાબદારી બને છે કે જે અધિકારીઓએ કાયદાનું જેને રક્ષણ આપ્યું છે, કાયદાનું જેને અનુશાસન લાવવાની જેની જવાબદારી છે, જ્યારે લાવતા નથી ત્યારે માલખાઈ અધિકારી અને મારખાઈ ચૂંટાયેલા પ્રતિનિધિ એ હવે સુરતમાં ચાલવાનું નથી। તો સુરત પૂર્વના MLA અરવિંદ રાણાએ જ્યારે સુડા પર આરોપ લગાવ્યા છે, પ્રશાસનને અનેક સવાલ કર્યા। અંગે ચર્ચા માટે આપણી સાથે કોંગ્રેસ નેતા અસલમભાઈ સાયકલવાળા જોડાઈ ચૂક્યા છે। અસલમભાઈ, જે હાલ આપે જે પ્રમાણે સાંભળ્યા હશે, અરવિંદભાઈ રાણાને સુડા ઉપર અનેક સવાલો પણ કરી રહ્યા છે, જવાબદારી નક્કી કરવાની પણ વાત કરી રહ્યા છે। અરવિંદભાઈ માત્ર સુડા પર આક્ષેપ જે કર્યા તો સાથે સાથે સુરત મહાનગરપાલિકાને પણ એમને આવરી લેવું જોઈતું હતું, કારણ કે આ જે અનુભવો છેલ્લા 15 દિવસમાં સુરતીઓને થયા છે, જેમના બાંધકામો, જેમની પ્રોપર્ટી, જેમની મિલકત, જેમના દુકાન, જેમના શોપિંગ કોમ્પ્લેક્સો સીલ થયા, માર્કેટો, ટેક્સટાઇલ માર્કેટો સીલ થઈ અને એમને જે 15-17 દિવસ જે વેદના વેઠી છે આવી મંદીની અંદર આર્થિક રીતે, અને કોઈ પણ પ્રકારની વહીવટી તંત્ર એમને સહકાર ન આપતો હતું, સાંભળતું ન હતું। ભારતીય જનતા પાર્ટીનો એક પણ નેતા એક શબ્દ બોલવા તૈયાર ન હતો। આજે જયારે બધું થાળે પડ્યું ત્યારે અરવિંદભાઈને પણ જ્ઞાન આવ્યું કે લોકોએ મુશ્કેલી વેઠી છે અને સુડા જ કેમ, સુરત મહાનગરપાલિકા અને સુડા બંને જે વિસ્તાર છે, જેટલું સુરત મહાનગરપાલિકાનો વિસ્તાર છે એટલું જ આજે 50-60% એનો જ એટલો જ વિસ્તાર સુડાની અંદર મિલકતો છે।
તો કામગીરી એ હું સમર્થન આપું છું કે કામગીરી સુડાના વિસ્તારમાં પણ થવી જોઈતી હતી, પરંતુ તમે જોઈ શકો છો કે ફાયર સેફટી હોય કે બીયુ પરમિશનની મિલકતો હોય, અમે કમિશનરશ્રીને રજૂઆત કરવા ગયા ત્યારે એમ જ કીધું કે જો તમે પગલાં લેવા જશો ને કે કયા અધિકારીના શાસનમાં આ ગેરકાયદેસર મિલકતો બની છે કે બીયુ વગરની છે કે ફાયર વગરની છે, તો માત્ર સફાઈ કામદારો, ચોથા વર્ગના કર્મચારી અને કમિશનરશ્રી તે જ જણા એવા રહેશે કે જે બચશે, બાકીના બધાને જેલમાં જવાનો વખત આવશે. એટલે જે તે આજે 1995 થી ભારતીય જનતા પાર્ટીનું શાસન સુરત મહાનગરપાલિકામાં છે. 29 વર્ષના શાસનમાં જેટલી વહીવટી તંત્રની બેદરકારી છે એના કરતા ગંભીર બેદરકારી ભારતીય જનતા પાર્ટીના શાસકોની છે, નેતાઓની છે, ચૂંટાયેલા પ્રતિનિધિઓની છે. અને જે લોકોને વેદના મળી છે, જે મુશ્કેલી મળી છે, એમાં એટલા સહભાગી ભારતીય જનતા પાર્ટી પોતે પણ છે. અસલમભાઈ, તો હવે કોંગ્રેસ તરફથી શું આ અંગે કોઈ રજૂઆતો પણ કરવામાં આવશે અથવા તો આ પ્રકારની જે કાર્યવાહી થઈ રહી છે તેને લઈને કોઈ રણનીતિ પણ છે કોંગ્રેસની? નિર્ણય લઈને આ ઠાડે પાડો ને એફિડેવિટો લઈને ઘણી મિલકતો સીલ ખોલવાની શરૂઆત કરી છે. અમારી રજૂઆત પછી જ કમિશનરશ્રીને લાગ્યો કે હવે લોકો રોડ પર ઉતરશે. અમે તો વિપક્ષમાં જે લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે અમારે કોઈને મુહૂર્તની જરૂર નથી કે અમે એવા કઈ ચિત્તમાં માનતા નથી કે લોકોના પ્રશ્નો અમારે પાર્ટીમાં ઉપર પૂછવું પડે. આ તો ભારતીય જનતા પાર્ટી વાળા બધા કુંભકર્ણની ઊંઘમાં હોય કે ધૂતરાષ્ટ્ર બનીને બેઠા હોય કે ડર હોય, એમને ભય હોય કે પાર્ટી ડિસિપ્લિન એમને ક્યાં ને ક્યાં નડતી હોય, એટલે લોકોના પ્રશ્નોને વાચા આપવાનું પણ કામ એ લોકો કરતા નથી. એમાં પણ સાવ નબળા ને પુરવાર થયા છે. જી, આપ અમારી સાથે જોડાયા, ચર્ચા કરીએ બદલ આપનો આભાર. તો જે પ્રમાણે સુરત પૂર્વના MLA અરવિંદ રાણા કે જેમણે આરોપ લગાવ્યો છે પ્રશાસન પર, એક બાદ એક હાલ ધારાસભ્યો આ પ્રકારે આરોપ લગાવતા જોવા મળી રહ્યા છે.